દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ 26 ડિસેમ્બરે એમનું નિધન થયું. ભારત દેશને બહુ મોટી ખોટ, કોંગ્રેસ પાર્ટીને બહુ મોટી ખોટ. આ દેશમાં અર્થતંત્રની જે ગાડી પાટા પર લાવવામાં સૌથી મોટું યોગદાન એ ડૉક્ટર મનમોહન સિંહનું હતું. અને એટલા માટે એમને જે તે સમયે પ્રધાનમંત્રી જ્યારે નરસિંહ રાવ હતા ત્યારે એમના આર્થિક નીતિના સલાહકાર બનાવ્યા, આર્થિક નીતિમાં ઉદારીકરણ લાવ્યા. અને ત્યારબાદ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, કોંગ્રેસની સરકાર હતી UPA 1, UPA 2, અને એ સમયમાં એમને જે યોજનાઓ પ્રજાલક્ષી બનાવી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ ટુ ફૂડ હોય, મનરેગા હોય, આધાર કાર્ડ હોય, એ તમામ યોજનાઓનો લાભ આજે પણ પ્રજા લઈ રહી છે. અને એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે. આ વિશ્વમાં જ્યારે આખા વિશ્વમાં આર્થિક મંદીનું વાતાવરણ ઊભું થયેલું ત્યારે ભારત દેશમાં એ મંદીની અસર નથી થઈ. એનું કારણ ડૉક્ટર મનમોહન સિંહ અને ડૉક્ટર મનમોહન સિંહની જે ઉદાર નીતિ અને એમની જે કાર્યપદ્ધતિ, સાદગીવાળું વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ, ત્યારે એવા વ્યક્તિત્વ આજે જ્યારે અમારી વચ્ચે નથી રહ્યા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.